નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં તારીખ 10/4/2026ના રોજ ઇંગ્લિશ વિષયની આપણી જે પરીક્ષા યોજવામાં આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, વાત કરીશું ધોરણ 4 અંગ્રેજી વિષયનું તમારું પેપર મિત્રો જે આવનાર છે તે પેપરની અંદર જ તમારે લખવાનું છે। તો ચાલો જોઈશું પ્રશ્ન નંબર 1। અહીંયા મિત્રો કમ્પ્લેન્ટ ધ ડાયલોગ્સ વિથ ગિવન ઓપ્શન્સ। અહીંયા જે ઓપ્શન આપેલા છે તેની મદદથી તમારે જે સંવાદ આપેલો છે તે મિત્રો પૂર્ણ કરવાનો છે। તો ચાલો આપણે જોઈશું પહેલો પ્રશ્ન પહેલું સંવાદ છે મિતા। હેલો, ગુડ મોર્નિંગ ગીતા। ગીતા કહે છે ગુડ મોર્નિંગ મિતા। મિતા કહે છે હાઉ આર યુ? અને ગીતા કહે છે આઈ એમ ફાઇન, થેન્ક યુ। આ રીતે તમારે સંવાદ મિત્રો પૂર્ણ કરવાનો આવશે, જેના 4 ગુણ તમને આપવામાં આવશે। તો મિત્રો પ્રશ્ન 2 વાત કરીશું। અહીંયા ગીવ ધ વર્ડ ઇન ધ બ્લેન્ક્સ, એટલે અહીંયા મિત્રો જે ખાલી જગ્યા છે તેની અંદર આપણે સ્પેલિંગ મૂકવાના છે। જેમાં પહેલો છે તેમાં આવશે મોબાઈલ, બીજામાં મિત્રો આવશે પેન્સિલ, ત્રીજામાં કેક અને ચોથામાં ટેબલ। એના પછી ક્વેશ્ચન 3 છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેની અંદર મિત્રો પહેલો જોઈશું ફકરો આપેલો છે। પહેલો ફકરો છે તેને આપણે વાંચવાનું છે અને પછી પ્રશ્ન નીચે આપેલા છે અને મિત્રો સમજી અને પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમાં પહેલો પ્રશ્ન છે હાઉ મની સન્સ ડીડ ધ ફાર્મર હેવ? તો એનો જવાબ મિત્રો થશે ધ ફાર્મર હેડ 4 સન્સ। હુ વોઝ વરીડ? તો અહીંયા મિત્રો ધ ફાર્મર વોઝ વરીડ। ત્રીજો પ્રશ્ન છે હુમ ડીડ ધ ફાર્મર કોલ વન ડે? બરાબર, તો વન ડે ધ ફાર્મર કોલ્ડ હિઝ સોન્સ। બરાબર, તો આવી રીતે આપણે જવાબ લખીશું। મિત્રો ક્વેશ્ચન નંબર 4 છે રાઇટ ધ સેન્ટેન્સ વોઝ ગિવન બિલો। જેમાં પહેલો પ્રશ્ન છે એટલે કે તમને જે વાક્ય આપેલા છે તેનાથી મિત્રો બેઠા તમારે લખવાના છે, કાનો માત્રાની ભૂલ કર્યા વગર, જેના તમને 4 ગુણ મળી જશે। ક્વેશ્ચન નંબર 5 છે। અહીંયા મિત્રો અલગ અલગ પ્રકારના જે આપેલા છે, જેમ કે ડોંકી છે, ફોટો આપેલો છે, ફોટાની અંદર તમે જોઈ શકો છો ચિત્ર આધારે ડોંકીનું વર્ણન કરવાનું છે। તેમાં લેગ્સ, એના પગ, આઈસ આંખ, બરાબર, ઇયર્સ કાન કેટલા છે તે લખવાનું છે। તો ડોંકી ઇઝ 4 લેગ્સ, ડોંકી ઇઝ 2 આઈસ અને ડોંકી ઇઝ 2 ઇયર્સ। બરાબર, અથવા તો તમે બીજું પણ લખી શકો છો। એના અથવામાં છે મોરનું ચિત્ર છે અને મોરના આધારે આપણે લખવાનું છે। ધ પીકોક હેઝ અ લોંગ નેક, ધ પીકોક હેઝ અ બ્યુટીફુલ ફેથર્સ, ધ પીકોક્સ હેઝ અ કલરફુલ ક્રેસ્ટ। તો આ રીતે લખીશું। એના પછી મિત્રો પ્રશ્ન 6, એની અંદર તમને અહીંયા જે આપેલા છે ખલગ્યા તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉપયોગ કરીશું। પહેલી ખલગ્યા છે તેમાં આવશે વોટ, વોટથી આપણે ખલગ્યા પૂર્ણ કરીશું। વોટ ઇઝ યોર નેમ? બીજામાં આવશે હાઉ મની ફિંગર્સ ઇન યોર હેન્ડ? ત્રીજામાં આવશે મિત્રો વોટ ઇઝ યોર સ્કૂલ? અને ચોથામાં આવશે હાઉ મચ? તો હાઉ મચ વોટર ઇન ધીસ ગ્લાસ? મિત્રો પ્રશ્ન 7 ઉપર જઈશું। તેની અંદર પણ આપણે આગળ વાત કરી તે રીતે ખલગ્યા પૂર્ણ કરવાની છે। જેમાં પહેલી ખલગ્યામાં અવર આવશે, બીજામાં મિત્રો આવશે ધીસ ઇઝ માય બુક, ત્રીજી ખલગ્યામાં આવશે વી આર ફ્રેન્ડ્સ અને ચોથી ખલગ્યામાં આવશે ધીસ ઇઝ માય કાઉન્સિલ। મિત્રો પ્રશ્ન નંબર 8 છે, તેની અંદર તમારે ખલગ્યા પૂર્ણ કરવાની છે। જેમાં પહેલી ખલગ્યામાં આવશે એન્ડ, બરાબર, વાક્ય છે જોડવાનું છે, બીજું બટથી વાક્ય જોડીશું અને ત્રીજું વાક્ય ઓરથી જોડવાનું છે। ક્વેશ્ચન નંબર 9 સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સ। મિત્રો અહીંયા જે ટેબલ આપેલું છે તેના આધારે વાક્ય છે બનાવવાના છે। જેમાં પહેલું વાક્ય બનશે આઈ વોચડ અ મૂવી, બરાબર, એવી રીતે બીજું વાક્ય બનાવીશું વી વેન્ટ ટુ સ્કૂલ, ત્રીજું વાક્ય બનાવીશું આઈથી આઈ સેંગ અ સોંગ અને ચોથું વાક્ય છે વી રીડ ધ સ્ટોરી। તો આ રીતે આપણે એ વાક્ય બનાવ્યા। હવે ક્વેશ્ચન નંબર 10, તેની અંદર મિત્રો તમારે ઓપોઝિટ વર્ડ લખવાનો છે। જેમ કે સ્લો તો ફાસ્ટ, સોફ્ટ તો હાર્ડ, શોર્ટ તો લોંગ અને બિગ તો સ્મોલ। તો મિત્રો આ રીતે તમે તમારું પેપર છે એ પૂર્ણ કરી શકો છો। આ પ્રકારે પૂછાવાનું છે પેપર। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને મિત્રો ખાસ વિડીયો ગમ્યો હોય
તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.